તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। તો મિત્રો આપણે અંબાજી ગયા હતા દર્શન કરવા પગપાળા। તો આપણે સુખ શાંતિ ઘરે આવી ગયા છે। માં અંબાજીમાંની દયા કે આપણને વરસાદે પણ હેરાન કર્યા નથી। તો આપણે સુખ શાંતિ ઘરે આવી ગયા છે। તો જેવો સપોર્ટ તમે કર્યો હોય માં અંબાજીના બ્લોગ વિડીયોમાં, એવો ને એવો સપોર્ટ આપણા ડેલી લાઈફ બ્લોગમાં પણ કરતા રહેજો। તો મિત્રો આપણે ચાલવામાં કોઈ ઘણી તકલીફ તો થઈ નથી, ખાલી પગમાં થોડોક સૂજ આવ્યા હતા। જો હજી કાશે પગ થોડો આખો ફૂલી ગયેલો છે, પણ કશું વાંધો નહીં, 2-3 દિવસમાં અમુક થઈ જાય। તો મિત્રો માં અંબાજીમાંની ખૂબ મહેર કે આપણે વરસાદે બિલકુલ હેરાન કર્યા નથી। બાકી જો ઘરે આવ્યા પછી પાછો વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે। જો આ રહ્યું પાણી, તો આજે પણ વરસાદ આવ્યો છે। તો આપણે તો એમ કેમ પાછા આવી ગયા છીએ। તો જય માતાજી મિત્રો, આપણે ગયા હતા અંબાજી। તો ઘરમાળા માટે શું લાયા તો આપણે તે બધા, તો જો મિત્રો આ છે આપણે અંબાજીમાંનો ફોટો લાયા હતા। 2 કંકુની ડાબડી લાયા હતા, એક અમે રાશિ છે, એક અમારા ગામમાં મોટા ભાઈને આલી છે। અને લાયા હતા 3 કડા, એક યોગેશ માટે લાવ્યું હતું અને 2 અમારા વિષ્ણુ ભાવલ લાવ્યું હતું, અને અર્પિતા માટે લાવી હતી અમે આ ઢીંગલી લાવી હતી, જોઈ દો। તો આટલી વસ્તુ લાવી હતી, આપણે ઘણું લાવ્યું નહોતું। તો બસ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો। મિત્રો 3:30 વાગ્યા છે અને પવન અને સાથે વરસાદ આવ્યો છે, જોઈ લો। વરસાદ તો રહેવા નોમ લેમ નહીં। તો અંબાજી જતા પદયાત્રીઓ માટે બહુ જ કઠિન સમય કહેવાય। વરસાદ આવે તો બહુ હેરાનગતિ થાય છે, જોઈ લો। પવન સાથે વરસાદ છે વડામાં। મિત્રો આ છે આપણી થરાની બજાર, તો જોઈ લો। આ છે અમારું, તો આ સામે દેખાય છે બસ સ્ટેન્ડ। તો મિત્રો 2-3 દિવસ ફરી લીધું, તો હવે થોડુંક કામ પણ કરી લઈએ। તો આપણે પાસે મશીન જે બગડ્યું હતું તો આપ્યું હતું ડીસા હમું કરાવવા, તો આપણે હવે એને ફિટ કરવા આવ્યા છે। આપણે અહીંયા લગાવવાનું છે, તો બધા મિત્રો આવ્યા છે, તો લગાવી લઈએ। અંબાજી ફરીને આવ્યા છીએ બધા, હવે થોડુંક કામ પણ કરી લઈએ। તો આ છે આપણી ફેક્ટરી, તો આવી ગયા છે આપણે ફેક્ટરી પડી છે, ચાલશે પડી છે, ચાલશે। મિત્રો લાયા સીતારાતે સિંગ ચણા, તો આપણે ખાઈ લઈએ સિંગ ચણા। વરસાદની સિઝન છે, તો જ્યાં તો થરે તો લાયા છે સિંગ ચણા।